હેલો ફ્રેન્ડ્સ, તો ગરમી ખૂબ જ પડી રહી છે. તેવી ગરમીમાં આપણે બધાને ઠંડુ પીવું કંઈક મન થતું હોય છે, તો તેની જ રેસીપી તમારી સાથે શેર કરું છું. તો 1 લીટર દૂધ લેવાનું. ઓછા ખર્ચમાં તમે ઘરે તૈયાર કરી શકશો. 1 લીટર દૂધમાંથી 1 કપ જેટલું દૂધ આપણે અલગ એક વાસણમાં કાઢી લઈશું. તેની અને આ દૂધની અંદર 5 ટેબલ સ્પૂન ખાંડ એડ કરી અને દૂધને ગરમ થવા માટે ગેસ ઉપર રાખી દઈશું. અને જે બાકીનું સાઈડ પર દૂધ રવા દીધું હતું તેમાં 2 ટેબલ સ્પૂન વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરી દેવાનો. વેનીલા ફ્લેવરનો ના હોય તો તમે સાદો કસ્ટર્ડ પાવડર પણ એડ કરી શકો છો. તેની સાથે જ અહીંયા 3 ટેબલ સ્પૂન કોકો પાવડર એડ કરવાનો. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની. મિક્સ કરતા વાર લાગશે તો સારી રીતે મિક્સ કરજો. તો તમે બ્લેન્ડર પણ યુઝ કરી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે અને દૂધ પણ સરસ એક ઉભરો આવવાની તૈયારી થઈ છે. ત્યારે આ મિશ્રણને આ રીતે મિક્સ કરી અને તે ઉકળતા દૂધમાં એડ કરી દેવાનું. અને જ્યારે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની. કસ્ટર્ડ પાવડર છે તે તળિયે ચોટી જતો હોય છે, એટલે લો ગેસની ફ્લેમ કરી આ મિશ્રણને એડ કરી દેવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ઉભરો આવી ગયો છે. કોલ્ડ કોકોનો અહીંયા આપણે આજે બનાવ્યો છે. કોલ્ડ કોકો જે ઓછા ખર્ચમાં તમે ઘરના બધા સભ્ય માટે બનાવીને તૈયાર કરી શકો છો. તો તેમાંથી 1 ગ્લાસ જેટલો કોકો પાવડર કોલ્ડ કોકો હું કાઢી લઉં છું, જેમાં આપણે ચોકલેટ એડ નથી કરતા એટલે નથી ભાવતું એટલા માટે તેને અલગથી કાઢી લીધું છે. ત્યાર પછી અહીંયા ડાર્ક કમ્પાઉન્ડ લીધો છે 50 ગ્રામ. તેને સમારીને આ રીતે કોલ્ડ કોકોની અંદર એડ કરી દેવાનો. ચોકલેટ ઉમેરવી એ ઓપ્શનલ છે, પણ તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને બહારના જેવો તમે પીતા હોય ને એવો લાગશે. અને જો તમારી પાસે ડાર્ક કમ્પાઉન્ડ ના હોય તો તેની જગ્યાએ તમે ડેરી મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા ત્યાર પછી આપણે ચોકલેટ ઓગળે ત્યાં સુધી મિક્સ કરી અને જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણો કોલ્ડ કોકો તૈયાર થઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને તેને ઠંડો થવા માટે રાખી દઈએ. આ ગરમીમાં કોલ્ડ કોકો બહારથી આવીને તમે પીશો ને તો એકદમ સરસ લાગતું હોય છે. જો ઠંડો થયા પછી કોલ્ડ કોકો તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. એકદમ ક્રીમી અને ચોકલેટી તૈયાર થઈ ગયો છે કોલ્ડ કોકો. તો આપણે તેને સર્વ કરી દઈએ. અને જો વિડીયો તમને ગમ્યો હોય કોલ્ડ કોકોનો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ઓછા ખર્ચમાં અને ઓછી સામગ્રીમાં તમે ઘરે તેને બનાવીને તૈયાર કરી શકો છો. ઉપરથી આપણે ચોકલેટ સમારેલી એડ કરી દીધી. તમારી પાસે ચોકો ચિપ્સ હોય તો તમે ચોકો ચિપ્સ પણ તેમાં એડ કરી નાખી શકો છો.